જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। આજે માગસર વદ 11 એટલે કે સફલા એકાદશી છે। તો આજે સફલા એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ। યુધિષ્ઠિર પૂછ્યું, હે સ્વામી, માગસર માસના વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ તથા તેનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગસર માસના વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે। આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ। જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે। રાજન, સફલા એકાદશી એ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રી, ફળ, સોપારી, બીજોરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રી હરિનું પૂજન કરવું। સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે। રાત્રે વૈષ્ણવ પુરુષો જોડે જાગરણ કરવું। જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ સુધી તપ કરતા પણ નથી મળતું। હવે તેની વ્રત કથા સાંભળો। ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું। તેમાં મહિષ્મન કરીને રાજા રાજ્ય કરતો હતો। આ રાજાને 4 પુત્રો હતા। તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંબક હતું। તે કાયમ પાપ કર્મમાં જ રચ્યો પચ્યો રહેતો હતો। પરસ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો। તે દુરાચારી અને બ્રાહ્મણનો નિંદક હતો। આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો। આથી લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો। જંગલમાં એક ગાઢ અને ઘેરાવદાર પીપળાની નીચે પડ્યો રહેતો। પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો। ક્યારેક ચોકીદારો પકડતા પણ ખરા, પણ રાજકુમારના નાતે છોડી દેતા। ત્યારે જંગલમાં આવીને ફરાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો। આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણવામાં આવતું હતું। એક દિવસ પોષ વદ દસમની રાત્રે લુંબકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરીને ઘણું ધન લૂંટી લીધું। સિપાહીઓએ પકડ્યો પણ ખરો, પણ રાજકુમારના નાતે છોડી દીધો। પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો। બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો। શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી। આથી લુંબકના શરીરમાં ગાંઠ્યો રોગ પેસી ગયો। હાથ પગ અગડાઈ ગયા। વહેલી સવારે સૂર્યોદય થતાં એને થોડી રાહત થઈ। લુંબક પાપીના અંગોમાં ગઠિયો રોગ પ્રવેશ કર્યો। વહેલી સવારે સૂર્યોદય થયા પછી થોડું દર્દ ઓછું થયું। એને ભૂખ લાગી હતી, પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષ પર ચડવાની પણ શક્તિ રહી ન હતી। સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂલ વીણી લાવ્યો અને પીપળાના થડિયા પાસે મૂકી કહેવા લાગ્યો, હે પ્રભુ, વનના ફળોનો તમે જ હાહાર છો। હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ। મારા આ કષ્ટભર્યા જીવન કરતાં મોત સારું છે। આમ કહીને લુંબક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો। ભૂખ્યા પેટને કારણે આખી રાત તેને ઊંઘ ના આવી। એકલો જ ભજન કીર્તન અને પ્રભુ નામ સ્મરણ કરતો રહ્યો। સવાર પડતા જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો તેની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ। શ્રી હરિ કહેવા લાગ્યા, હે લુંબક, તે અજાણતા જ સફલા એકાદશીનો વ્રત કરી નાખ્યો। એના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા। અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે, હાથ દાજી જાય છે। એવી જ રીતે એકાદશી ભૂલથી પણ થઈ જાય તો પણ પોતાનો પ્રભાવ છોડતી નથી। પોતાના ભક્તને જરૂર કંઈક ને કંઈક આપી જ દે છે। હે લુંબક, આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા। ત્યાં તારો આદર સત્કાર થશે, તને રાજ્ય મળશે। સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવાવાળી છે। શ્રી હરિની આજ્ઞા સાંભળતા જ લુંબકના શરીરમાં ફેરફાર થઈ ગયો। કુષ્ઠ રોગ ચાલ્યો ગયો। એની કાયા કંચન વર્ણી થઈ ગઈ
અને નવા કપડાં આભૂષણો પહેરીને પોતાના પિતા પાસે ગયો. પિતાને નમન કર્યું. પિતાએ તેને આવકાર્યો અને પોતાનું રાજ એને સોંપીને વનમાં તપ કરવાને ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્યોની ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે. આવા જ મનુષ્યનો જન્મ સફળ છે. આના મહિમા વાંચવા, સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધા.